यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतं धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય યોગેશ્વર. હું શ્રેયા. આજે હું તમને પાંડુરંગ દાદા વિશે માહિતી જણાવીશ. પાંડુરંગ દાદા હિન્દુ ધર્મના શાસ્ત્રના મહાન વિદ્વાન હતા. તેઓએ હિન્દુ ધર્મના મહાન ગ્રંથને સરળ શૈલીમાં સમજાવી સામાન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તેઓનો જન્મ 19 ઓક્ટોબર 1920ના રોજ થયો હતો. પાંડુરંગ દાદાના સત્કાર્યોના હિસાબે સ્વાધ્યાય પરિવારની સ્થાપના કરાઈ, જેમાં આજે લાખો લોકો હોશે હોશે જોડાયેલા છે. આ પરિવારની અંદર વિદ્વાનથી માંડીને સામાન્યથી સામાન્ય માણસો જોવા મળે છે. પાંડુરંગ શાસ્ત્રીજીની સરળ શૈલીએ બાળકો, યુવાનો, વયસ્કો અને અબાલવૃદ્ધ સૌને એક સૂત્રે સંકળી લીધા છે. પાંડુરંગ શાસ્ત્રીજીને રોમન મેગ્સેસે એવોર્ડ, ટેમ્પલ્ટન પુરસ્કાર, મહાત્મા ગાંધી પુરસ્કાર, લોકમાન્ય તિલક પુરસ્કાર, પદ્મવિભૂષણ આવા વિવિધ પુરસ્કારો તેઓને એનાયત કરાયા છે. પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીનો જન્મ સમગ્ર વિશ્વમાં મનુષ્ય ગૌરવ દિન અથવા મનુષ્ય ગરિમા દિન તરીકે ઉજવાય. આવા અભિપ્રેરણાત્મક વક્તાનું મૃત્યુ 25 ઓક્ટોબર 2003ના રોજ થયું. તમે પણ પૂજ્ય દાદાને જાણતા જ હશો. તો મિત્રો, તમને આ પૂજ્ય દાદા વિશેની માહિતી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર જણાવશો. અને હા, હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને ફરીથી મારા બધાને જય યોગેશ્વર.